આજે આપણે વાત કરીશું ટ્રમ્પ સરકારના નિર્ણય વિશે, જેણે લાખો વસાહતીઓની રાતોની ઊંઘ હરામ કરી દીધી છે। વાત જાણે એમ છે કે અત્યાર સુધીમાં USCIS એ અમુક ચોક્કસ કેટેગરીના લોકો, જેમ કે જેઓ ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે અથવા તો શરણાર્થીઓ, અસાઇલમ સીકર્સ, તેમને 5 વર્ષ સુધીની વર્ક પરમિટ આપતું હતું। મતલબ કે એકવાર પરમિટ મળી ગઈ એટલે 5 વર્ષ સુધી નો ટેન્શન। પરંતુ ટ્રમ્પ સરકારની નવી પોલિસી મુજબ હવે આ સમયગાળાને ઘટાડીને સીધો 18 મહિના એટલે કે 1.5 વર્ષનો કરી દેવામાં આવ્યો છે। વિચારો, આનો અર્થ શું થયો? આનો અર્થ એ છે કે જે સિક્યુરિટી ચેક્સ પહેલાં 5 વર્ષે એકવાર થતું હોય તે હવે દર 1.5 વર્ષે થશે। USCISનું કહેવું એમ છે કે અમારે નેશનલ સિક્યુરિટીને વધુ મજબૂત કરવી છે। જે લોકો દેશ માટે જોખમી છે તેમને લાંબો સમય સુધી અહીં રહેવા દેવાય નહીં। આ નિર્ણય 5 ડિસેમ્બર પછીની તમામ નવી અને પેન્ડિંગ અરજીઓ ફોર્મ I-765 પર લાગુ પણ થઈ ગયો છે। મતલબ કે હવે વારંવાર રિન્યુઅલ, વારંવાર ફી ભરવાની અને વારંવાર એ જ ડર, શું મારા વિઝા રિન્યૂ થશે કે નહીં। પણ મિત્રો, વાત અહીં પૂરી નથી થતી। આ રિપોર્ટમાં એક એવી બાબત છે જે સામાન્ય રીતે મેઇનસ્ટ્રીમ મીડિયામાં ઓછી ચર્ચાય છે, પણ તે સૌથી વધુ ખતરનાક છે। ટ્રમ્પ સરકારે અમેરિકન દૂતાવાસો, એમ્બસીસને એક ખાસ આદેશ આપ્યો છે, અને આદેશ એવો છે કે એવા લોકોના વિઝા રદ કરો કે જેઓ ફેક્ટ ચેકિંગ, કન્ટેન્ટ મોડરેશન અથવા ઓનલાઈન સેન્સરશિપ સાથે જોડાયેલા છે। શા માટે? કારણ કે ટ્રમ્પ વહીવટી તંત્ર માને છે કે આ લોકો સ્પીચ પોલિસિંગ કરે છે, એટલે કે જે લોકો સોશિયલ મીડિયા પર કંટ્રોલ કરે છે। ટ્રમ્પને લાગે છે કે તેઓ અમેરિકાની વિચારધારા વિરુદ્ધ કામ કરી રહ્યા છે અથવા એક ચોક્કસ એજન્ડા ચલાવી રહ્યા છે। આ એક ડીપ રિસર્ચનો વિષય છે મિત્રો, કારણ કે ભારતના હજારો IT પ્રોફેશનલ્સ ગૂગલ, મેટા અને એક્સ જેવી કંપનીઓમાં ટ્રસ્ટ એન્ડ સેફ્ટી ટીમોમાં કામ કરે છે। હવે તેમની નોકરી પર માત્ર માર્કેટનું જ નહીં પરંતુ પોલિટિકલ જોખમ પણ મંડરાઈ રહ્યું છે।